ડિગ્રી એન્જિનિયરિંગની અંદર જો તમે આ વર્ષે એડમિશન લીધું છે તો એસીપીસી તરફથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ સરસ મજાની અપડેટ તમારા માટે આવી છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને ગવર્મેન્ટ કોલેજની ખાલી પડેલી સીટ ઉપર હજુ એક રાઉન્ડ થવા માટે જઈ રહ્યો છે. તમને કદાચ એવું લાગે છે કે તમે જે કોલેજમાં છો એમાં તમને મજા નથી આવતી, એ ચાહે પ્રાઇવેટ હોય કે ચાહે ગવર્મેન્ટ હોય, તમારે કોલેજ ચેન્જ કરવી છે. હવે જો તમે અહીંયા કોલેજ ચેન્જ કરો છો તો ગવર્મેન્ટમાં તો ફીઝનો પ્રોબ્લેમ નથી, પણ પ્રાઇવેટમાં કદાચ તમે કોલેજ ઉપર ફીસ ભરી દીધી હશે તો એ ફીસ પાછી આવશે કે નહીં એ સવાલ તમારા મગજમાં સૌથી પહેલો હોય તો એ તો તમને તમારી કોલેજમાં તમે જે ફીસ ભરી છે એ લોકો તમને પાછી આપે તો મળે, બાકી તમારે એ જતી કરવી પડે. પણ જો તમારે કોલેજ ચેન્જ કરવી હોય તો થોડી ઘણી ફીસ ઉપર ધ્યાન ના આપવું જોઈએ, કેમ કે 4 વર્ષનો સવાલ છે. તો આજના વિડીયોની અંદર હું તમને પૂરેપૂરું માર્ગદર્શન આપવાનો છું કે કેવી રીતે તમે આ બંને રાઉન્ડ જે છે ગવર્મેન્ટ માટે અને પ્રાઇવેટ માટે એમાં ભાગ લઈ શકો છો. અને જો તમે અત્યારે જે કોલેજમાં ભણો છો એ તમને ગમતી કોલેજ છે, તમને મજા આવી રહી છે, તમારી બ્રાન્ચમાં મજા આવી રહી છે, તો પછી તમારે કશું કરવાની જરૂર નથી. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર કોઈ પણ કોલેજ કે કોઈ પણ બ્રાન્ચની અંદર યુનિવર્સિટીની અંદર જો એડમિશન લીધું છે તો આપણા પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ નામની જે એપ્લિકેશન છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, પ્લે સ્ટોર એપ સ્ટોર બંનેમાં અવેલેબલ છે. તમારા ફર્સ્ટ સેમિસ્ટરના તમામ કોર્સિસ અવેલેબલ છે. આ વર્ષે 5000 થી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સની અંદર જોડાયેલા છે. તમારે જો એમના રિઝલ્ટ જાણવા હોય, ફીડબેક જાણવા હોય તો આપણી કમ્યુનિટી પોસ્ટમાં જઈને ચેક કરી શકો છો. અને કોર્સિસની અંદર ડેમો લેક્ચર પણ અવેલેબલ છે. આજે જ વિઝિટ કરો. કોઈ ઇશ્યુ હોય તો અમારા નંબર પર વોટ્સઅપ કરો. હવે સૌથી પહેલા આપણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ તો લખ્યું છે કે પ્રથમ વર્ષ ડિગ્રી એન્જિનિયરિંગની ખાલી પડેલ બેઠકની કાર્યવાહી 15/9/2024 ના રોજ પૂર્ણ થયેલી હતી. વધુમાં માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ અન્વયે એઆઈસીટીઈ ન્યૂ દિલ્હી દ્વારા પ્રથમ વર્ષ ઇજનેરી સહિત અન્ય લાગુ પડતા અભ્યાસક્રમોની પ્રવેશ કાર્યવાહી 23/10/2024 સુધી લંબાવવામાં આવેલી છે. ઉપરોક્ત કાર્યક્રમમાં તમામ સ્વનિર્ભર મતલબ પ્રાઇવેટ કોલેજની વાત થાય છે. થર્ડ પ્રવેશ કાર્યવાહી બાદની નોન એલોટમેન્ટ નોન રિપોર્ટિંગ પ્રવેશ રદ કરાવવાના લીધે ખાલી પડેલ બેઠકોનો નવો કાર્યક્રમ, મતલબ જેટલી પણ સીટ ખાલી થઈ હોય એ ચાહે નોન એલોટમેન્ટ હોય, નોન રિપીટિંગ હોય, નોન રિપોર્ટિંગ હોય અથવા કોઈ પ્રવેશ કેન્સલ બી કર્યો હોય, બધી સીટો માટેની વાત અહીંયા છે. હવે લખ્યું શું છે? કાર્યવાહીમાં તમામ સંસ્થાઓને અગાઉ અરજી કરેલ ઉમેદવારોને અગ્રતા આપવાની રહેશે. મતલબ તમે કોઈ સંસ્થા ખાતે પહેલા અરજી કરેલી છે તો તમને અગ્રતા આપશે. વેકેન્ટ સીટનું રિવાઇઝ પ્રોગ્રામ 25/9 ના રોજ ઓલરેડી પ્રાઇવેટ કોલેજોએ એમની વેબસાઇટ પર મૂકી દીધું છે. તો તમારે અલગ અલગ પ્રાઇવેટ કોલેજ જ્યાં તમારે જવું એમની વેબસાઇટ એકવાર ચેક કરો, સીટ ખાલી છે કે નહીં, તમને ત્યાંથી માહિતી મળશે. જો કંઈ મૂક્યું નથી તો તમે એમને કોલ કરીને પૂછી શકો છો, અને જો એ ના પાડે છે તો એ કોલેજમાં ક્યાંય કશું વેકેન્ટ નથી. વેકેન્ટ સીટ એડમિશનમાં જે એપ્લિકેશનના ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન છે એ 25/9 થી 23/10 સુધી થશે. મતલબ કેટલો બધો ટાઈમ તમને આપ્યો છે, બરાબર. પછી મેરિટ લિસ્ટ એ લોકો એ ટાઈમમાં બહાર પાડશે અને તમારું એડમિશન ઇન્સ્ટિટ્યૂટ લેવલ ઉપર થશે. મતલબ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ ઉપર તમારે જવાનું રહેશે. લાસ્ટ ડેટ ઓફ એડમિશન એટ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ 23/10 છેલ્લી તારીખ છે. તો તમે આજે જે તે પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરી શકો છો જ્યાં આપને એડમિશન લેવું હોય ત્યાં, બરાબર. એમની નોટિસ બોર્ડ 350 તમારે ફોર્મ ભરવાનું રહેશે, એ માહિતી એ લોકોએ આપી છે. હવે કોઈ પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા ના કરાવતા. આ જ વસ્તુ ગવર્મેન્ટ માટેની આપણે જોઈ લઈએ. ગવર્મેન્ટનું લિસ્ટ તો એ લોકોએ સાથે મૂકી દીધું છે કે ભાઈ ગવર્મેન્ટમાં છે એના માટેનું શું છે, તમે જો ગુજકેટ નથી આપી, એસીપીસી નું રજીસ્ટ્રેશન કરાવવાનું ભૂલી ગયા છો, પૂરક પરીક્ષામાં પાસ થયા હોય, તમામ વિદ્યાર્થીઓને આમાં ઇન્ક્લુડ કરવાના છે, બરાબર. વેકેન્સીનું લિસ્ટ 25/9/2024 ના સાંજ સુધીમાં એસીપીસી ની વેબસાઇટ ઉપર આવી જશે, બરાબર. તમારે સબમિશન ફિઝિકલ એપ્લિકેશન ફોર્મ આપવા જવાનું છે. મેરિટ લિસ્ટ નવું બહાર પડશે. એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગે તમારે જવાનું છે 350 રૂપિયા લઈ 4/10 ના દિવસે આ બધું થવાનું છે. પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર ઉપરોક્ત ફોર્મની લિંક સામેલ કરેલ છે. દરેક ઉમેદવારે આ અરજી પત્રક સાથે તમામ દસ્તાવેજો 4/10 ના રોજ સવારે 10 કલાકે ઉપસ્થિત, મતલબ 4/10 તમારે ત્યાં હાજર રહી જવાનું. તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ, ઝેરોક્સ અને આ ફોર્મ ભરીને લઈ જવાનું. ઉપસ્થિત થયેલ ઉમેદવારને ખાલી પડેલ બેઠક ઉપલબ્ધ કરવામાં આવશે. તમારે અમદાવાદ જવાનું છે. ને આ રહી વેકેન્સીનું લિસ્ટ, બરાબર. જો પ્રોડક્શન છે, તમને અહીંયા ક્યાંય કોમ્પ્યુટર કે આઈટી ખાલી નહીં જોવા મળે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ આવી બધી બ્રાન્ચ તમને ખાલી પડેલી જોવા મળશે. તમામ વાલી તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે આ ઓફલાઈન રાઉન્ડમાં ફક્ત નોન એલોટમેન્ટના લીધે ખાલી પડેલી બેઠકો જ બતાવી છે. નોન રિપોર્ટિંગના લીધે ખાલી પડેલ બેઠકો પર ફાળવણી કરવામાં આવશે નહીં. નોન એલોટમેન્ટ મતલબ કોઈએ લીધું જ ના હોય. ઘણા વિદ્યાર્થીઓને એવા મેસેજ દીધા કે સર મારા એક મિત્રએ આ કોલેજમાં લીધું છે, બરાબર, ભણ્યો પણ હવે બીજે જતો રહેવાનું, તો એની સીટ મને મળે તો ના. નોન એલોટમેન્ટ થઈ હશે એવી જ સીટો અહીંયા બતાવેલી છે. પ્રવેશ કાયમ કરાવવા માટે અસલ પ્રમાણપત્રો ચકાસણી અર્થે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોડે લઈ જજો. ઉમેદવારે કોઈ પણ અસલ પ્રમાણપત્રો સંસ્થા ખાતે તો જમા કરાવવાના તમારે હોતા
નથી. તો આ બે માહિતી એસીપીસી ની વેબસાઇટ ઉપર આવી છે. આપણે એક વખત બીજું પણ ચેક કરી દઈએ. બસ બીજું કશું અહીંયા આવેલું નથી. બરાબર, 25/9 ને 25/9 ની બે લેટેસ્ટ અપડેટ આ લોકોએ અહીંયા મૂકેલી છે. તો આ બંને અપડેટ મુજબ 4/10 પ્રાઇવેટ ગવર્મેન્ટ કોલેજ માટે તમારે એલડી પહોંચવાનું છે. અને એના સિવાય જે પણ વિદ્યાર્થીઓ છે જેમને પ્રાઇવેટમાં ક્યાંય વેકેન્ટ છે ને ખાલી તો એમની વેબસાઇટ ચેક કરવાની, એ કોલેજનો કોન્ટેક્ટ કરવાનો અને કોલેજે પહોંચી જવાનું રહેશે. તો આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો. આઈ હોપ આ છેલ્લો રાઉન્ડ તમારા માટે સરસ મજાની ગુડ ન્યૂઝ કહેવાય. ગયા વર્ષ સુધી આવા કોઈ રાઉન્ડ થતા નહોતા. એક ઓફલાઈન રાઉન્ડ થયા પછી પૂરું, પણ આ વર્ષે તમારું નસીબ સારું છે કે તમને આ રાઉન્ડનો મોકો મળ્યો છે. તો કોઈને હજી પણ આ મોકો લેવો હોય, ગવર્મેન્ટમાં એડમિશન લેવું હોય, પ્રાઇવેટમાંથી ગવર્મેન્ટ સ્વિચ કરવું હોય, બ્રાન્ચ સ્વિચ કરવી હોય, તો તમામ વસ્તુઓ થઈ જશે. તો વિડીયો શેર કરજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. બાય, ટેક કેર.